માજી સભ્ય રજકભાઈ હિંગોરા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં વોર્ડ નંબર 9ના અનેક વિસ્તારોમાં ખ્વાજાનગર, સ્ટાર રેસિડેન્સી, અલ્વીરા પાર્ક જેવા તમામ રસ્તાઓ પર કપચી નાના કાંકરા પાથરવાની કામગીરી અંદાજે 1 લાખ રૂપિયાની આસપાસના સ્વખર્ચે શરૂ કરાવી છે। ગયા વર્ષે પણ રજકભાઈ હિંગોરા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન, ગટરની પાઇપલાઇન સહિતની કામગીરી સ્વખર્ચે કરી હતી। આ તમામ વિસ્તારોમાં લોકોની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે રસ્તાની રિપેર કરવાની કામગીરી શરૂ થતાં લોકો ખુશ છે। જોકે સ્થાનિક તંત્ર આ સમસ્યા અંગે આખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, વોર્ડ નંબર 9ની માલિકો હવે જેટલા પણ સારો કીચડ છે તેની માલિકો હું મારે 100 ખર્ચે ભરતી કરાવું છું। અમરનગર, ખાજાનગર, સ્ટાર રેસિડન્ટ, અન્ય વિસ્તારમાં અને કોઈ પણ જગાએ કદાચ ભૂલે છે તો અમારા ધ્યાનમાં ના આવ્યું ક્યાં ગારો કીચડ હોય તો હજી પણ અમને જાણ કરજો। અને બીજું અહીંયા આપણે ધોરાઈ જાપે હજી મોરમ આવશે, અહીંયા સિંદકોડ નાખવાની બાકી છે, જાણું હવે ત્યારે નાખશું। ખર્ચો અંદાજે લાખ આસપાસ થાય અને હજી ધોરાઈ જાપાનું કરશું એટલે 1.5 લાખે પૂગી જાય તો કહેવાય નહીં, પરફેક્ટ આંકડો ના કહી શકીએ। આપને રજૂઆત ઘણી પબ્લિકે કરી છે કે ભાઈ તમે અહીંના સૂત્રે સભ્ય છો તો તમારી ફરજ થાય છે, તો હું કીધું ભાઈ મારી ફરજ છે, તમે મને મત આપ્યા મારે કામ કરવું જ જોઈએ। અને અત્યારની પોઝિશન એવી હતી કે ઓલો પાણીની લાઈનો નાખી એટલે વધારે ગારો કીચડ થયો, નકર એટલી કોઈ જરૂર નથી। એટલે આપણી ફરજ છે અને આપણે વોટ દીધા જ છે, એક ઘરમાં ત્રણ સૂત્ર સભ્ય જીતાવ્યા છે, આપણું ફરજ છે। પબ્લિક ઉપર કોઈ અસર નહીં કરતા, પબ્લિકનું અસર આપણી ઉપર આપણે કામ કરવા જ પડે, એમાં ના હાલે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।